અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. રાત્રે 12ના ટકોરે મંદિરના પટ ખુલતા જ ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરના સમડી ફળિયા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવાનોએ મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. અંકલેશ્વરના ભડકોદરા સહિતના ગામોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા. વિવિધ દેવાલય અને ભક્તોના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયા બાદ રાત્રે 12ના ટકોરે ભગવાનના પુનઃ એકવાર પૃથ્વી પર અવતરણને વધારવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. તો બીજી તરફ મટકી ફોડના કાર્યક્રમ પણ યોજાયા હતા, જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવી હતી.